जब तक बिका न था तब तक कोई पूछता न था। तुमने खरीद कर मुझे अनमोल बना दिया। તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લે ને તો બાકીના બધાને આંખે મળે વેસાવ કે આમાં ઓલાએ લીધો. તમે ખાલી એક સારી ગાડી હારા માણસ લઈને નીકળે ને તે કંપનીની ગાડીઓ ઉપડી જાય કે ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે, ફલાણા સંત રાખે. એ કંપનીથી નથી ઉપડતી. આ રોલ્સ રોયની અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં. નીચેમાં કઈ છે નહીં, દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે. આજે 10 કરોડની જે મોડેલ છે ને પાછળથી જોવો એટલે ખરેખર વીઆઈપી એમ્બેસેડર જ લાગે. હિન્દુસ્તાન મોટર્સની ગાડી એવી જ લાગે. પણ કોણ એને ખરીદે છે એના ઉપર બહુ આધાર. લ્યુનાઈ જો મુકેશ અંબાણીએ ખરીદી હોત ને તો 2 લાખ રૂપિયામાં લ્યુના વેચાતી હોત. પણ આપણે ગુલ્ફી વાળા જ લઈ ગયો. તમને કોણ ખરીદનાર છે યાર? આ હાવ ઝીણી વાત નથી. આ વિચાર માંગી લે 5-5 કલાકનો એવી વાત છે, ઝીણી વાત. પણ આની અંદરથી એક મને પ્રસંગ મળ્યો. આપણો સદગુરુ, આપણો ભગવાન આપણા માટે શું કરે છે? વધારે યુવાન મિત્રો બેઠા છો એટલે વાત લઉં. સતત 1.5-2 કલાક થયા તમે બેઠા છો. પણ મને ખબર પડે ક્યાં મંડપમાં બેઠા છે એને લીધે તમે બેઠા છો. આખો મુદ્દો જુદો. આ પ્રસંગ અને મારું તો અમુક વસ્તુ તો જ્યાં સહી ત્યાં સહી ભાઈ, ખોટું સ્વામીજી. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો મને ઘણું બધું લખીને આપ્યું, કાંઈ ન બોલવાનું. એમ કે એમ બોલી જવાનું બધું. કોક કે આયોજકના નામે ન લીધા. હું તો નથી લેવા લ્યો, ન આપ્યા પૈસા સવારે અડધા નથી જોતા. મેં કીધું કાંઈ ભાડાના ટટ્ટુ થોડા થઈ તું લખીને આપી દે એમ બોલી જવું બધું. આ બન્યું. હા, સવારમાં ઘણો દેકારો કર્યો. તમે ઓલાનું નામ ન બોલ્યા ને ઓલા મને નથી મગજમાં આવ્યું નામ. શું કરું? મને તાવ આવેલો છે ભાઈ. મેં કીધું બીમાર છો હું? મને કે કેમ બીમાર છો? મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો. આવું બન્યું. ગાંધીજીના દાદા, મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા. અને કાંઈ અઘટિત ઘટના કે કાંઈક મુદ્દો બન્યો ને એમાં એ નીકળી ગયા અને જુનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો. ન્યાય રહ્યા એટલે જુનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા હાથની સલામ આપી. એટલે નવાબે કીધું કે દાएं हाथ से क्यों सलामी दिया? અને ત્યારે ઓલા વાણીએ જવાબ આપ્યો કે જમીનો તો જેઠવાને કેદુનો આપી દીધેલો છે, એ હાથથી સલામ ન થાય. ભલા મને જે મુદ્દો મને આ એક પ્રસંગ બહુ ગમે છે કે આપણો સદગુરુ આપણને ઉપાડીને ક્યાં મૂકી દે. રસિકભાઈ કલ્પના ન હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ, તમારી ઉપર કૃપા થાય તો. બરું સત્ય. એનો 1-2 મિનિટનો પ્રસંગ સાહેબ, ધારું તો 5 કલાક કે 4 કલાક તમને હું એમ કહેવાય કે હાસ્યમાલી બહાર ન જવા દો. એકલા દાંત જ કઢાવો, એમાં કાંઈ ન આવે બીજું. મિક્સ સોપારી વરિયાળી પાવડર જાય જે બોલાવે. પણ લક્ષમાં લાઈવ છે કાર્યક્રમ, પરિવાર સાંભળે છે બધું. એમાં કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે. એક આ પ્રસંગ અંદરથી ઉલાળા નાખે. ભૂખ લાગે ને તો કદાચ 10 દી તમે રહી શકો ભૂખ્યા, ઉલટીને ન અટકાવી શકો. ઉલટીને અટકાવવા જાય તો મૃત્યુ થઈ જાય. એમ અમુક પ્રસંગ અંદરથી નીકળતો હોય એને અટકાવી ન શકાય. અને પછી જગતના સાંભળે તો આત્માને સંભળાવી શકાય. કારણ કે બાપુ ઘણીવાર કથામાં કહે કે ઘસરકા નબળા હોય, ઓડકાર કોઈ દી નબળા ન હોય. ઓડકાર તો અંદરથી અમૃત જ આપતા હોય છે. એમ સદગુરુની કૃપા થાય ત્યારે અંદરથી ઓડકાર મળે આવવા, લહેર મળે આવવા. એમાંનો એક નાનો પ્રસંગ સાહેબ, એક યુવાન હતો. એ યુવાનને
સ્વામીજી એક હીરો ચડે છે, થોડુંક શબ્દમાં ધ્યાન આપજો. એને હીરો ચડે, એટલો ચમક મારે છે, ફેરવી ફેરવીને જોવે છે. મોટું નંગ છે, હાથમાં આંગળીમાં ફેરવી શકે એવડો મોટો હીરો, 4-5 કેરેટ હથેળીમાં રમાડે છે. જેમ જેમ હીરાના કિરણો અંદરથી નીકળે અને એટલો એટલો એને અંદરથી પોરો ચડે છે કે મને હીરો ચડ્યો. કાલ ઝવેરી બજારમાં હું વેચી આવું, અને ઝવેરી બજારમાં વેચી આવું અને આમાંથી મને કરોડો રૂપિયા મળશે. સાહેબ, આ નામાધારી વ્યક્તિઓ બેઠા છું, ઘણાને ઓળખું છું. અમારા પોલીસ અધિકારી પણ બેઠા, ડીસીપી, ડિસ્ટ્રિક્ટ પોલીસ વડા. આ વાત સાહેબ કાળજા સુધી જતી હોય છે. તાળાને એકવાર હથોડાએ ફરિયાદ કરી, તાળાને હથોડાએ ફરિયાદ કરી કે તાળા, અમે તારા ઉપર આડે ધડ પડીએ છીએ તો તું ખુલતો નથી, તૂટી જા પણ ખુલે નહીં. પણ ઓલી ચાવી છે જ આમ આટો ફરે ત્યાં તું ખુલી જા છો, એનું કારણ શું? ત્યારે તાળાએ રડતા રડતા જવાબ આપ્યો, હથોડા તમે અમારી ઉપર પડો છો, અમને વેદના આપો છો, અમને ખોલાવી ન શકો, અમે ન ખુલી શકીએ. હે, કોઈ મોરલાની સામે તમે 5 કરોડનું બંડલ મૂકીને એમ કહો કે એ ટંકો માર, ટંકો મારે, એને મોજ ચડે તો મારે. તાળું કહે છે કે તમે અમારી ઉપર પડો છો. જ્યારે ચાવી છે ને એ તો ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે, અને પછી આટો ફરે છે ને એટલે અમને લહેર ચડે. આ સંતો આપણા હૃદયની અંદર પડેલી આટીઓને હૃદયમાં જઈ અને ખોલી શકે. એને હીરો જડે છે યુવાનને, અને અંદરથી એવા મનસુબા મેળા નીકળવા કે આ હીરો વેચીશ એટલે કરોડો રૂપિયા આવશે, હું ગાડી લઈશ, બંગલો લઈશ, જમીન લઈશ. જે જે વિચારના મનસુબા હતા એ ઘડ્યા. હરખમાં હરખમાં એવું મોઢું તેજ મારે છે. એ તેજમાં હરખમાં હરખમાં એમ કહેવાય કે ઝવેરી બજારમાં આવશે. શબ્દોમાં ધ્યાન આપજો. ઝવેરી બજારમાં બધા ઝવેરી નથી હોતા, નથી હોતા, નથી હોતા, વેપારી જાજા હોય છે. ઝવેરી બજારમાં કોક ઝવેરી નીકળે બધે. સ્વામીજી, ઝવેરી ક્યાં ગોતવા જવા? આવા મળી જાય ત્યારે અંતરની વાતો કરી એવું થાય છે. ઝવેરી બજારમાં આવ્યો છે યુવાન. એક વેપારીને જઈ, સાંભળજો શબ્દમાં બરાબર ધ્યાન આપજો. એ ઝવેરી બજારમાં વેપારી પાસે જઈ અને એ માણસ હરખમાં હરખમાં હીરો આપે છે કે શેઠ જવો જોઈએ, અમારે હીરો વેચવો છે. હીરો હાથમાં લીધો, હાઈ ક્લાસ લગાડ્યો, નિરખી નિરખીને ઝવેરી જોવે છે. સોરી, માફ કરજો, વેપારી જોવે છે. વેપારીએ જોઈને મોઢું કહાણું કરીને કીધું કે આ તો ખોટો છે. આ ખોટો છે એ શબ્દ આવ્યો. ઓલાના મોઢા ઉપર તેજ હતું ને સ્વામીજી, ડલ થયું, ઓછું થયું થોડું. ખોટો છે બાબા? કે હા ખોટો છે. ઠીક, લાવો 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 કરીને નીકળ્યો માણા. બીજા વેપારી પાસે ગયો, એને કીધું એ જ રીતે કે આ તો ખોટો છે. જેમ 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 દુકાનો મળ્યો ફરવા, એમ એમ વેપારીઓ એમ કહેવા મળ્યા કે આ તો ખોટો છે, આ તો ખોટો છે, આ તો ખોટો છે. નથી ઘણા પોતાના ઘણા પ્રવચનમાં કહેતા તમે હાવ ખોટા છો ને તમને ભક્તિની શું ખબર પડે ને. આવા ઘણા તો ડાકતા જ હોય આપણને, તમને શું ખબર પડે, સુધરો સુધરો. લે એલા સુધર્યા છે એટલે ત્યાં પહોંચ્યા છે. અને કદાચ ખરાબ હોય તો એને નજીક લ્યો ને ભલામણા. દવાખાના છે દર્દીઓ માટે જ છે, આ 108 એના માટે જ છે. આ હાંજ પડી ગઈ સ્વામીજી. બધાય વેપારીઓએ કીધું કે આ તો ખોટો છે. મસ્ત ઢળી ગઈ. પોતાના વિચારોને ઠપકો મળ્યો દેવા યુવાન કે મેં આવા વિચારો કર્યા, મારે આવા વિચાર ન કરવા જોવે. મારે પેલા હીરો જોવો જોવે કે સાચો છે ખોટો છે. મારા હાથમાં આવી ગયો અને મેં મારા મનસુબા ઘડી નાખ્યા. હું કરોડપતિ બની આવા સપના જોતો જોતો અહીં પહોંચ્યો. મારે આવું ન કરવું જોઈએ. આવું મેં શું કામ કર્યું? પોતાના મનને મળ્યો માણા ઠપકો દેવા. નારાજ થઈને ધીરે 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 ઝવેરી બજારમાંથી નીકળ્યો.
ઝવેરી બજારમાં વેપારીઓ જ હોય એવું મગજમાલી કાઢી નાખજો. ઝવેરીઓ બેઠા છે ને એટલે ઝવેરી બજાર કહેવાય છે. એમાં એક ઝવેરીની નજર ગઈ છેલ્લે અને યુવાનને બોલાવે છે કે એ ભાઈ અહીંયા. હા શેઠ અહીંયા બેઠા. અમુક એવી રીતે બોલાવે ને, માલિક ન કેવું હોય તો કહેવાય છે કે હા માલિક, તમે મારો માલિક છો. હે પૃથ્વીના માલિક, અમારા એકના નહીં, પૃથ્વીના નહીં હો, શબ્દમાં ધ્યાન આપજો. પૃથ્વી, પૃથ્વી અને પૃથ્વી આ વ્યાકરણમાં બહુ અંતર છે. પૃથ્વી તો ખાલી પૃથ્વીનો ગોળો આવી જાય છે, જાણે પૃથ્વી શબ્દ વપરાય છે ત્યારે આખું બ્રહ્માંડ આવી જાય છે. હે સદગુરુ, તું પૃથ્વીનો માલિક છો, અમારો એકનો નહીં, આખી પૃથ્વીનો માલિક છો, તું બ્રહ્માંડનો માલિક છો. બોલાવ્યો એને કે અહીંયા આવ બેટા, અહીંયા આવ. સવારથી હું જોઉં છું બેટા, તું બધે ત્યાં આટો માર્યો, આવ્યો ત્યારે આનંદમાં હતો, ત્યારે તારા મોઢા ઉપર મસ્ત ઢળી ગઈ. કેમ તારે કઈ વેચવું છે, કઈ ખરીદવું છે? માલિક જવા ગયો ને કે ના બેટા, મન કે તું તમારા અંતરના અંદરના ભેદ જાણીને એમ કે બેટા બે બાજુમાં હું હતું, આવો પૂછનારો તમારો સદગુરુ હોવો જોઈએ છે. પૂછે આપણને. માલિક શેઠ, આમ તો સવારનો આટા મારું છું, તમારી એક પાસે નથી આવ્યાનું કારણ એ છે કદાચ તમારી પાસે એ જ જવાબ મળે છે એવું જાણીને હું નીકળી ગયો છું. પણ ખરેખર મને એક હીરો ચીડ્યો છે અને હીરો મેં બધાને બતાડ્યો તો બધાએ ખોટો કીધો. એટલે મને એમ થયું કે હવે છેલ્લે તમને દેખાડી તો તમે એમ ખોટો કહેશો તો ખોટું મારે તમારો ટાઈમ બગાડવો. હાય હાય, ના બેટા લાવ તો મને બતાવી તો તું. આપે છે. હા, ઝવેરીએ હીરો હાથમાં લીધો. રસિકભાઈ હીરાને જોતા 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 હીરો ટેબલ ઉપર મૂકી ઓલાની તમામ ઇન્દ્રિયોની ઉપર લાગી છે. હવે આ શું જવાબ આપશે, શું બોલશે? હીરો નીચે મૂકી અને આમ જેમ કહેવાય સામું જોયું અને એટલું જ મોઢામાં બોલ્યા, કોણે કીધું આ ખોટો છે? હે, કોણે કીધું આ ખોટો છે? સ્વામીજી હવારમાં જે લાઈટ હતી ફાટ દઈને પાછી આવી ગઈ. મોઢું તેજ મળ્યું. શું કહો છો? અરે બેટા કોણે કીધું આ ખોટો છે? બેટા આ હીરો એટલો બધો કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને તોય આનું મૂલ ન થઈ શકે, એટલો આ હીરો કિંમતી છે. તો ઓલા લોકોએ ખોટો કીધો, એ ખરીદવાની તેવડ ન હોય એવી વસ્તુ એની પાસે આવી જાય ને બેઠા. દ્રાક્ષ ન અંબાય એટલે એમ કે ખાટી છે. તો એ ઝવેરી બજારમાં બેઠેલા વેપારીઓની તાકાત નહોતી કે તને ખરીદી શકે, આ હીરાને ખરીદી શકે, એટલે એની પાસે સંપત્તિ નહોતી એટલે કીધું ખોટો છે. કે હવે બેટા મારી કોઈ તેવડ નથી કે આ હીરાના મૂલ હું ચૂકવી શકું, પણ એક રસ્તો થાય. સાંભળજો, આપણો સદગુરુ શું કરે? એક રસ્તો થાય. શું? આ તિજોરી મારી છે ને એ તું ખોલ, એમાં તારો હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ. સ્વામીજી કહે ને તમે જેમાં માનતા હોય ને, અંગ ક્ષેત્રમાં માનો, ગૌશાળામાં માનો, સ્કૂલોમાં માનો, પણ કાંઈક કરો. ચાવ્યું એને આપી દઈએ, પાસે રાખીને ન બેહે કે હાલ તને જે મોજ હાલ્યો ને હાલે. બેટા એ ચાવી તારી પાસે રાખ. હવે આ બહુ મને પ્રસંગ યાર ખૂતી ગયો એટલે કહું કે, અને ત્રીજી વાત બેટા કે એ હીરાને જેદી હું ખરીદી શકું એવડો તેવડ વાળો બનીશ તેથી આ હીરાના મૂલ કરીશ, પણ ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. કે તો કે તું મારી ભેગો રહી જા, હું તને પગાર આપીશ, તારા પરિવારની જવાબદારી મારી. એને ભેગા લઈ લે કે આવો અમારી ભેગા, તમને ખબર પડે આ માર્ગ છે સુરાપુરાનો, ન્યા કાયરના કામ નથી એટલે રણસિંગા વાગે ન્યાલી શરૂ કર્યું હતું મેં.
છોકરાને ભેગો લઈ લીધો, યુવાનને ભેગો લઈ લીધો, અને એની ભેગો આનું કોઈ સંતાન કે બીજું કંઈ હતું નહીં આ વેપારી ઝવેરીને, એટલે એની ભેગો લીધો એને. અને એમ કરતા 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 એટલો બધો વેપાર સારો મળ્યો થાવા ભાઈ કે બે પાર્ટનર બની ગયા. જેને માણસ તરીકે લીધો હતો એ બે ભાગીદાર બન્યા, અને એવડી બેનું એમ કહેવાય કે કંપની બની કે એ ઇન્ડિયાનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય કે ત્યાં એના શોરૂમ ન હોય. દેશ પરદેશમાં એની શાખાઓ મળી ખુલવા. સમય જતા જે માલિક હતો એને વૃદ્ધાપો આવ્યો, અને ઓલો બરોબર યુવાન હતો એ આધેડ ઉંમરનો બન્યો, અને એ પોતે પરખંદો બન્યો, પોતે ઝવેરીનું મીડ્યો કામ કરવા. અને એકવાર એ માર્કેટમાં હીરો આવે છે વેચાવા, અને આ યુવાન છોકરો જેને લીધેલો એ જ્યારે આધેડ બન્યો છે, એ પોતે પરખંદો બન્યો છે, ઝવેરી બન્યો છે, અને એ પારખે છે હીરાને, અને એની કિંમત કરીને કીધું કે ભાઈ આના 1 કરોડ આવે, અને 1 કરોડ કિંમત છે. એટલે ઓલો દાદો હતો ને એને એમ થયું કે હવે છેલ્લી વાર દીકરાની કસોટી કરી લો. એટલે કીધું બેટા મને બતાવ્યો તો. અને દાદે જ એમ કહેવાય કે હીરો જોયો તો થયું ભાઈ ભાઈ પરફેક્ટ કરોડનો છે, પણ હવે જોવાના છોકરાની ધારણા કેટલી છે ને અંદરનો ભરોસો કેટલો છે. એટલે કીધું બેટા ધ્યાન આપો, બેટા દીકરા ધ્યાન દે થોડું, આના કરોડ કિંમત કરી નાખી તે, આ લાખનો છે બેટા, લાખનો છે. કીધું આંખમાં દડ દડ આહું પીડ્યા ને એટલું કીધું તમે મારા માલિક છો, તમારી સામે મારે ઊંચું બોલાય નહીં, તમારી સામે મારે નજર નાખીને બોલાય નહીં, પણ જ્ઞાન તમે મને આપ્યું છે, અને તમે જ મને અત્યારે પૂછતા હોવ તો એટલું કહું વડીલ શેઠ માફ કરજો, આ હીરો કરોડનો છે. તા તો બધ ભરી ગયો. શાબાશ દીકરા, શાબાશ મારા બાપ, કરોડનો છે, પરફેક્ટ કરોડનો છે. અને હવે તું બરોબર પરખંદો બન્યો છો, અને અત્યારે મારી પાસે પણ એટલી સંપદા પેદા થઈ ગઈ છે કે હવે હું તારો હીરો ખરીદી શકું. અને હવે કાઢ ચાવી, ખોલ તિજોરી, અને હવે તું પણ પરખંદો બન્યો છો, અને હવે તારા ને તારા હીરાની તું જ કિંમત કર. ઈ કિંમત આજ હું ચૂકવી દેવા માટે મારી તૈયારી છે. ખોલ બેટા તિજોરી. સ્વામી વર્ષોથી જે તમન્ના હતી ઈ ઘડી આવીને ઊભી રહી. હરખમાં તિજોરી ખોલી, હીરો હાથમાં લીધો, અને હાઈ ક્લાસ જ્યાં લગાવ્યો, આમ આમ હીરાને ફેરવતા ફેરવતા હાથમાં લઈ હીરો પડી ગયો ને આંખમાં લઈ આહુડાની ધાર. મને માફ કરજો માલિક. કેમ બેટા? કે આ તો ખોટો છે. કે ગાંડા ખોટો તો તેદી હતો, પણ હું તને જવા દઉં તો તારી અંદર પડેલો સાચો હીરો ભૂહાઈ જતો હતો, એટલે મેં તને ભેગો લીધો છે. जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. तेम खरीदी અને મને અનમોલ કરી દીધો. એમ સાહેબ આ સત્સંગ છે ને એ આપણા અંદરના, ભલે આપણે કોણ છે એ બધાને ખબર જ છે, પણ આ તો સદગુરુની કૃપા થઈ જાય એટલે ગમે ત્યાં ઝીકું બોલ્યા હાલી છે ભલા માણા. जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल बना दिया. मूल कहेવાનો વાત કે 10 વર્ષથી અહીંયા જે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, આજ લાલજી મહારાજનો 41મો જન્મદિવસ ઉત્સવ અહીંયા ઉજવાણો, અને પૂજ્ય સ્વામીના મુખેથી આપ અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો. ઉપસ્થિત તમામને વિનંતી એટલી કરું, મારા બાપ જેટલા દિવસ તમારા હાથમાં રહ્યા છે એટલા દિવસ સત્સંગની મોજ માણી લેજો મારા વાલા. અને આમાં અંદર પડેલા હીરાને જો એમ કહેવાય પેલ પાડી અને જે કોઈ જગતમાં ચગમગાટ મરાવી શકતો હોય તો આવા સંતોની વાણી આપને મરવી શકે છે. અને એ આજે ડોંબીવલીની જનતાને, આ ક્યાંયથી માણસો આવે છે ને આ તો આપણા ગામને અંદર ગંગા જાય છે. મેં કીધું એમ કે મારો પ્રોગ્રામ તમે ગમે ત્યારે રાખી શકો, એ તો કોઈ ડાયરો તો ડાયરો છે, પણ બડે ભાગ માનુસ તન પાવા, કેટલાય ભાગ્યથી માણસનું શરીર મળે છે ભાગ્યથી. અને સાહેબ કેટલાય અવતારોના પુણ્ય ભેગા થયા ત્યારે એક સંતની વાણી સાંભળવાનો મોકો મળે છે.